દર્શક મિત્રો, હેલો ગુજરાત ન્યૂઝ નેટવર્કમાં બધાને નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી 5 જાન્યુઆરી એ મહાનગર જૂનાગઢમાં 39મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થયેલું છે, ત્યારે તેની પૂર્વ તૈયારી બાબતે તંત્ર દ્વારા પર્વતારોહીઓને મંગલનાથ બાપુની જગ્યાએથી આ સ્પર્ધાને લીલી ઝંડી આપવામાં આવતી હોય છે, ત્યારે આ સ્પર્ધકોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે હાલ મંગલનાથ બાપુની જગ્યાએથી ગિરનારની સીડી સુધી હાલ યુદ્ધના ધોરણે ગટર સાથે સીસી રોડનું કામ ચાલી રહ્યું છે, જેથી કરીને આ સ્પર્ધકોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ કર્મચારીઓને CPR તાલીમ આપવામાં આવશે। જ્યારે આગામી આ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ચારેય કેટેગરીમાં મળીને કુલ 207 જેટલા સ્પર્ધકો ભાગ લેનાર છે, જેમાં બહેનો માટે 2200 પગથિયા જ્યારે ભાઈઓ માટે 5500 પગથિયા સર કરવાના હોય છે। સુખદ અને શાંતિમય માહોલમાં સ્પર્ધા પૂર્ણ કરવા માટે હાલ તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ શરૂ કરવામાં આવતા ભવનાથ તળેટીમાં સ્પર્ધકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। અન્ય રાજ્યોમાંથી આવતા સ્પર્ધકો માટે પણ સરકાર દ્વારા પૂરતી સુવિધા પૂરી પાડવામાં આવનાર છે, જ્યારે સ્પર્ધાના રૂટની સફાઈ આરોગ્ય સુવિધા પૂરી પાડવા માટે મહાનગરપાલિકા યુદ્ધના ધોરણે કામે લાગ્યું છે। અહેવાલ જૂનાગઢથી જીતુભાઈ યોગાનંદી। દર્શક મિત્રો, હેલો ગુજરાત ન્યૂઝ નેટવર્કમાં બધાને નમસ્તે। ચાલો મિત્રો, ફરી મળીશું।